મોર્નિંગ બાળકો, આપણે ગુજરાતીમાં પાઠ 4 લાખો વણઝારો કરી રહ્યા છીએ. તેમાં આપણે શબ્દાર્થ અને સમજૂતી પાઠની મેળવી હતી. હવે બધા જ તમારું ગુજરાતીનું પાઠ્ય ખોલો. તેમાં પેજ નંબર 16 ખોલો. બધાએ ખોલ્યું. હવે એમાં શબ્દ સમજૂતી આપેલી છે. માં પેલું ભીડ પડવી, તંગી જણાવી. આપણે આ બધા જ શબ્દાર્થના સ્વરૂપમાં તમારી નોટબુક્સમાં લખાવેલા છે. ભીડ પડવી, તંગી જણાવી. પછી એ પૂછે ખાતે મંડાવી, ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉઘરાવવો. ખાતે મંડાવી, ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉઘરાવવો. ના પછી એ પૂછે પગેરું, પગનું નિશાન. પગેરું, પગનું નિશાન. શાખ, આબરૂ. ના પછી એ પૂછે શાખ, આબરૂ. ના પછી શાન, ગીરો. શાન, ગીરો. ના પછી એ પૂછે અકબંધ, હતો તેટલો જ. અકબંધ, હતો તેટલો જ. ફીટકાર, ધિક્કાર, અનાદર. ફીટકાર, ધિક્કાર, અનાદર. એના પછી એ પૂછે રૂઢિપ્રયોગ. એ પણ આપણે નોટબુક્સમાં લખેલા છે. એમાં પેલું છે રૂઢિપ્રયોગ આંખ વાળી લેવી, દુઃખી હૃદયે વિદાય લેવી. ના પછી ખાતર પડવું, ચોરી થવી. ના પછી દૂધે ધોયેલું, વિશ્વાસપાત્ર. દૂધે ધોયેલું, વિશ્વાસપાત્ર. ના પછી આંખ ફરી જવી, આંખ ફરી જવી. અહીં ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી. ના પછી એ પૂછે પાણી ફેરવવું, પાણી ફેરવવું. આબરૂ કાઢવી, આબરૂ કાઢવી. પછી આંખ બતાવવી, ગુસ્સો પ્રગટ કરવો. ના પછી ભારે હૈયે, દુઃખી હૃદયે. ભારે હૈયે, દુઃખી હૃદયે. હવે આપણે આ શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગો જોયા. હવે એના પછી શરૂ થાય છે સ્વાધ્યાય. એમાં પ્રશ્ન નંબર 1 આપેલો છે. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. આ બધા જ પ્રશ્ન જવાબ આપણે નોટબુક્સમાં લખીશું. અત્યારે હું તમને ખાલી વાંચીને સંભળાવું છું, પછી આપણે નોટબુક્સમાં લખીશું. તમને બધાને આના જવાબ હવે આવડવા જોઈએ, કારણ કે આપણે પાઠ સમજાઈ ગયો છે ને એમાંથી જ પ્રશ્ન પૂછેલા છે. એમાં પહેલો પ્રશ્ન આપેલો છે લાખો વાણિયા પાસે શા માટે ગયો? લાખો વાણિયા પાસે
શા માટે ગયો? એમાં લખો એટલે એમાં જવાબ આવશે એકવાર અચાનક ભીડ પડવાથી લાખો વાણિયા પાસે પૈસા લેવા ગયો. એકવાર અચાનક ભીડ પડવાથી લાખો વાણિયા પાસે પૈસા લેવા ગયો. એના પછી બીજું છે લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો? લાખાએ ડાઘિયાને વાણિયાને ત્યાં શા માટે મૂક્યો? એમાં જવાબ આવશે લાખાએ વાણિયા પાસેથી પૈસા લીધા અને શાનમાં કંઈ મૂક્યા વિના ન લેવાય તેથી વાણિયાને ત્યાં ડાઘિયાને મૂક્યો. ના પછી આવશે ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું? ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા શું કર્યું? એમાં આવશે જવાબ ડાઘિયાએ વાણિયાને પોતાની સાથે લેવા વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. એના પછી આવશે શેઠે ડાઘિયાની કોટે શું બાંધ્યું? એમાં આવશે જવાબ શેઠે ડાઘિયાની કોટે એક ચિઠ્ઠી બાંધી તેમાં લાખાને જે પૈસા દીધા હતા એથી અનેક ગણું ડાઘિયાએ બચાવ્યું તે વાત લખી હતી. ના પછી 5 ડાઘિયો ઘડીભર કેમ થંભી ગયો? એમાં આવશે જવાબ ડાઘિયાને આવતો જોઈ લાખાએ આંખ બતાવી ફીટકાર આપ્યો તેથી ડાઘિયો ઘડીભર થંભી ગયો. એના પછી ડાઘાસર ક્યાં આવેલું છે? એમાં આવશે જવાબ ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. ડાઘાસર ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે. હવે આવશે પ્રશ્ન નંબર 2. આ બધા જ પ્રશ્ન જવાબ આપણે નોટબુક્સમાં લખશું. પહેલાં આપણે પાઠ્ય પૂરું કરશું, પછી આપણે નોટબુક્સમાં લખશું.
હવે છે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 2 અને 3 બંને આપણે પ્રશ્ન 3 કારણો લખો બંને આપણે નોટબુક્સમાં લખશું. અત્યારે આપણે ડાયરેક્ટ પ્રશ્ન નંબર 4 કરીશું, પછી આપણું સ્વાધ્યાય નોટબુક્સમાં લખીશું. હવે છે પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં છે પહેલું માસ એટલે મહિનો. માસ એટલે મહિનો. બીજું છે હરખ ખુશી. હરખ ખુશી. પ્રિય વહાલું. પ્રિય વહાલું. આબરૂ શાખ. આબરૂ શાખ. ભાગવું નાસવું. ભાગવું નાસવું. વિશાળ મોટું. વિશાળ મોટું. એના પછી પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. એમાં પહેલું છે ધ્યાન, તો બેધ્યાન. ધ્યાન બેધ્યાન. બીજું છે વિદાય આગમન. વિદાય આગમન. ના પછી વિશ્વાસુ અવિશ્વાસુ. વિશ્વાસુ અવિશ્વાસુ. પાસે દૂર. પાસે દૂર. ના પછી પ્રશ્ન નંબર 6. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. માં પેલું છે, આ પણ આપણે નોટબુક્સમાં લખવાના છે. પહેલાં અત્યારે આપણે જોઈ લઈએ. આંખ વાળી લેવી. આપણે બધા જ રૂઢિપ્રયોગ આગળ લખેલા છે, તેમાંથી આપણે એનો વાક્ય પ્રયોગ પણ આમાં કરવાનો છે. આંખ વાળી લેવી. દુઃખી હૃદયે વિદાય લેવી. દુઃખી હૃદયે વિદાય લેવી. તેનું વાક્ય બનાવશું આપણે. ડાઘિયાને શેઠ પાસે મૂકી. ડાઘિયાને શેઠ પાસે મૂકીને તરત લાખાએ આંખ વાળી લીધી. તરત લાખાએ આંખ વાળી લીધી. ના પછી બીજું છે ખાતર પડવું. ખાતર પડવું. એમાં આવશે ચોરી થવી. ચોરી થવી. એનું વાક્ય લખશું. એક રાતે શેઠના ઘરમાં ખાતર પડ્યું. એક રાતે શેઠના ઘરમાં ખાતર પડ્યું. ના પછી ત્રીજું છે દૂધે ધોયેલું. એટલે આવશે એમાં વિશ્વાસપાત્ર શુદ્ધ ભાવના.
એમાં લખશું વાક્ય, તમને આપેલા પૈસા તો દૂધે ધોયેલા છે. તમને આપેલા પૈસા તો દૂધે ધોયેલા છે. એના પછી પાણી ફેરવવું એમાં આવશે આબરૂ કાઢવી. એમાં આવશે વાક્ય, ડાઘિયાએ લાખાની શાન પર પાણી ફેરવ્યું. ડાઘિયાએ લાખાની શાન પર પાણી ફેરવ્યું. એના પછી આવશે પ્રશ્ન નંબર 7. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. આપણને વાક્ય આપેલા છે, એ કોણ બોલે છે અને કોને કહે છે તે આપણે લખવાના છે. પહેલું વાક્ય આપ્યું છે, એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. આ વાક્ય શેઠ બોલે છે અને લાખાને કહે છે. શેઠ બોલે છે અને લાખાને કહે છે. એના પછી, અરે રામ, આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું. અરે રામ, આ કૂતરાએ મારી શાક ઉપર પાણી ફેરવ્યું. એમાં આવશે, લાખો બોલે છે, કૂતરાને દૂરથી આવતો જોઈને કહે છે. લાખો બોલે છે, કૂતરાને દૂરથી આવતો જોઈને કહે છે. હવે આવશે પેજ નંબર 18. પ્રશ્ન નંબર 8. આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી એની ઉપર રાઈટ કરો અથવા સાચાની નિશાની કરો. હવે જો આપણને કેટલાક અહીંયા વાક્યો આપેલા છે, તેમાં આપણે ખોટો શબ્દ છે ને ચેકી નાખવાનો છે અને સાચો શબ્દ છે એને આપણે રાઈટ કરવાનું છે. એમાં છે પેલું, કાંઈ શાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં. જો અહીંયા 2 શાન આપેલા છે, એક મીંડાવાળો સ છે ને એક સસલાનો સ છે. તમારે જે સાચી જોડણી છે એના પર રાઈટ કરવાનું છે અને ખોટી જોડણી છે એને ચેકી નાખવાની છે. તો સાચી જોડણી થશે સસલાનો સવાળી, મીંડાવાળા સવાળી ખોટી જોડણી છે, એટલે ત્યાં આપણે ચેકો મારી દઈશું. કાંઈ શાનમાં મૂક્યા વગર મારાથી પાય પણ લેવાય નહીં. એના પછી બીજું, લાખાએ ડાઘિયાને ઈશારો કર્યો.
બેમાં આમાં પણ આપણે જોડણી જ જોવાની છે. તો ઈશારો મીંડાવાળા શ વાળી જોડણી સાચી છે અને સસલાવાળા સ વાળી જોડણી ખોટી છે. એટલે આપણે ખોટી જોડણી ચેકી નાખશું અને સાચી જોડણી ઉપર આપણે રાઈટ કરીશું. એના પછી વાણિયાએ આ બધી વાત ચીટકી અને ચિઠ્ઠીમાં લખી. ચીટકી ખોટું છે અને ચિઠ્ઠી સાચું છે. એટલે ચીટકી આપણે ચેકી નાખશું. વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી. એના પછી આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. એમાં શાખ મીંડાવાળું છે એ સાચું છે અને સસલાના સ વાળી છે શાખ એ ખોટું છે. એટલે આપણે ચેકી નાખશું. એટલે આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું. ના પછી લાખો પૈસા આપવા ગયો. તો પૈસા આવે ખોટી જોડણી છે અને પૈસા આવે એ સાચી જોડણી છે. એટલે પૈસા આપણે ચેકી નાખશું. એટલે લાખો પૈસા આપવા ગયો. એના પછી નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો. હવે જો આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. આપણને બધાને આવડે છે, આપણે ગોઠવેલા પણ છે આગળ. તો પહેલાં આપણે જોઈએ કયા કયા શબ્દ આપ્યા છે. પીઠ, ખાતર, કૂતરો, ઈશારો ને જીવ. તો પહેલાં સ્વર આવશે તો એ છે ઈશારો. અહીંયા લખશું પહેલાંમાં ઈશારો. પછી વ્યંજનમાં જોઈએ તો પહેલાં આવશે કૂતરો. પછી આવશે ખાતર. અને પછી આવશે જીવ. એના પછી આવશે પીઠ. હવે આપણે અહીંયા પાઠ 4 બુકમાં આપણે પૂરું થાય છે. હવે પછી આપણે નોટબુક્સમાં સ્વાધ્યાય લખશું. ત્યાં સુધી બધાને બાય બાય.